નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું પ્રકરણ 1 ની અંદર શેર બહાર પાડવા. આ પાઠમાંથી હું તમને ટૂંકમાં કહી દઉં કે આ પાઠ વિશે આપણે પહેલાં ડિટેલમાં સમજવાના છે, ક્યાં ક્યાં પ્રશ્ન પૂછાય એમ છે તેના વિશે. તો આ ચેપ્ટરમાં કુલ 15 ગુણ છે, એટલે કે 15 ગુણનું પૂછાઈ શકે તેમ છે. બરાબર, તો આપણે જોઈ લેવી કે શું શું પૂછાય એવું છે તેના વિશે. તો જો MCQ 3 છે, જો કે આ પાઠમાંથી બધું જ કરવાનું છે. વિકલ્પ કરવાના છે એક એક વાક્યના, 2 માર્કમાં, 3 માર્કમાં અને 4 માર્કના. પૂરેપૂરું કરશો. જો ક્યારેક 3 MCQ પૂછાય છે, ક્યારેક 2 પણ હોય છે. એક એક વાક્યનો એક તો હશે તે ટૂંકમાં જવાબ રહ્યા ને, એની અંદર 4 પૂછાય છે 2 માર્કના, એટલે ટૂંકમાં 2 પ્રશ્ન પૂછાય છે. ટોટલ 4 માર્ક. અને મુદ્દાસર એક પ્રશ્ન પૂછાય 3 માર્કમાં, પણ કદાચ આ પ્રશ્ન આમાં લઈ લે છે, ક્યારેક 2 માર્કમાં પણ પૂછાઈ શકે. અને વિસ્તારપૂર્વક 1 એટલે 4 માર્કનું. બરાબર, વિધિની બધું તમે પાકું કરી નાખો એટલે સારા જ માર્ક આવી જાય. તો આવી રીતે 15 ગુણ થાય છે. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે આ પાઠનું બધું જ વાંચવાનું છે. વિકલ્પ છે, એક એક વાક્યના છે, બધાય પ્રશ્નો. બરાબર, તો જ કંઈક સારા માર્ક આવશે. ચેપ્ટરનું નામ છે શેર બહાર પાડવા અને શેર વ્યવહાર. આપણે કેવી કે શેર બહાર પાડવા છે, આમાં થોડુંક અલગ રીતે આપ્યું છે, તો આપણે જોઈ જઈએ. ટૂંકમાં આપણે સમજવાનું છે. પહેલું કેવું, શેર બહાર પાડવાની રીતો. તો આપણે 4 રીત છે. પેલું જાહેર ભરણા દ્વારા, હકના ભરણા દ્વારા, બોનસ શેર દ્વારા અને ખાનગી ધોરણ. ક્યારેક આ એક માર્કમાં પૂછાય શેર બહાર પાડવાની રીતો, તો કે જાહેર ભરણા દ્વારા, હકના ભરણા દ્વારા, બોનસ શેર દ્વારા, ખાનગી ધોરણ. બરાબર, પૂરેપૂરું આની અંદરથી પૂછાય 15 માર્ક રોકડા છે. હવે શેર અરજી અંગેની વિધિ કીધી, તો પહેલાં આપણે શું કરવું પડે, બેંકમાં ખાતું ખોલાવવું પડે, શેર અરજી મેળવવી પડે, શેર અરજીનું વર્ગીકરણ અને શેર વેચણી અને વેચણી પત્રક તૈયાર કરવું પડે. હવે જો શેર વેચણીનો આપણે અર્થ લઈ લેવી, તો અર્થ જોવી કે કંપની દ્વારા બહાર પાડે શેરના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી મળે શેરઓજીઓની ફાળવણી કરવી અને અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરાવી, એટલે શેર વેચણી. જો શું કીધું કે કંપની દ્વારા બહાર પાડે શેરના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી મળે શેર અરજીઓની ફાળવણી કરવી. બરાબર, જેટલી અરજી આવી એની ફાળવણી કરવી, કે જેટલા દાખલા તરીકે 10 શેર માટે આવી, 15 શેર, 20 શેર, એવી રીતે. અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરાવવા, એટલે કે શેર વેચણી. હવે શું કરવાનું, તો હવે વિધિ જોઈ તો પેલું શેર અરજીની રકમ સ્થગિત કરવામાં આવે આસબા અંતર્ગત. બરાબર, એસ્ક્રો ખાતા અંદર આપણે. પછી સિન્ડિકેટ મેમ્બર દ્વારા માહિતી મેળવવી, રજિસ્ટર દ્વારા વિગતો મેળવવી, વર્ગીકરણનું પત્ર, બરાબર, ફાળવણીના આધારે નક્કી કરવા, શેરની ફાળવણી કરવી અને શેર ફાળવણી પત્રક. બરાબર, અને ડીમેટ ખાતામાં જમા અને જાણ, કે જે લોકોની અરજીઓ મંજૂર થઈ અને ડીમેટ ખાતા અંદર તમને SMS દ્વારા જાણ કરવામાં આવે કે તમારી શેર અરજી મંજૂર થઈ ગઈ છે. હવે શેર વેચણી અંગે કાયદેસરના નિયંત્રણ. પહેલું કે શેર વટાવથી બહાર પાડી શકાશે નહીં. રિટેલ રોકાણકારો માટે ઓછામાં ઓછા 10% અનામત. બરાબર, નાના રોકાણ ફક્ત આસબા દ્વારા. આસબા એટલે કે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોકેટ અમાઉન્ટ. બરાબર, જે બેંક આસબાનું ઓલું કરતા હોય તે અનુકૂળ લાગે. હવે આસબાનું કીધું, ઘણી વાર આસબાનું ફૂલ ફોર્મ પણ પરીક્ષામાં પૂછાઈ શકે. જાહેર ભરણું ખુલ્યાની તારીખથી 10 દિવસની અંદર વેચણી કરવી. લઘુત્તમ ભરણા અને બાંયધરી કરાર ન હોય તો 90% અરજીઓ મળવી જોઈએ. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ સેબી પાસે મંજૂર કરાવ, કે ગયા વર્ષે અમે જે શેર બહાર પાડ્યા હતા જે ભાવે એ જ આ વર્ષે અમે પણ બહાર પાડ. માન્ય શેર બજાર સાથે સમજૂતી, એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. બરાબર, BSE આપણે વાત કરવી, તે ડીમેટ ખાતું હોવું ફરજિયાત છે. અને એક જોવી કે શેર વેચણી અંગે સેક્રેટરીની ફરજો. શેડ્યુલ બેંકમાં એસ્ક્રો ખાતું ખોલાવવું, શેર બજાર સાથે નોંધણી કરાર, ડિપોઝિટરી સાથે સમજૂતી. ક્યારેક એવું પૂછાય કે ડીપીનું પૂરું નામ શું થાય, તો કે ડિપોઝિટરી પાર્ટિસિપેટ. શેર અરજીની યાદી બંધ કરવી, અરજીઓનું વર્ગીકરણ, સંચાલક મંડળની સભા, અરજદારને જાણ અને રજિસ્ટર પાસે નોંધાવવું અને દલાલોને મહેનતાણાની ચૂકવણી કરવી. હવે અનિયમિત શેર વેચણી કોને કહેવાય તેના વિશે જોઈએ. તો કે કાયદેસરના નિયંત્રણો કે જોગવાઈઓનો અમલ કર્યા સિવાય શેર વેચણી કરવામાં આવે તેને અનિયમિત શેર વેચણી કહેવાય. તો હું કીધું કે કાયદેસરના નિયંત્રણ કે જોગવાઈનો અમલ કર્યા સિવાય, ટૂંકમાં નીતિ નિયમ વિરુદ્ધ જે કરવામાં આવે તેને અનિયમિત શેર વેચણી કહે છે. કેવા સંજોગો હોય ત્યારે શેર વેચણી થાય, તો પહેલું કીધું લઘુત્તમ ભરણું મળ્યા વગર શેર વેચણી કરે તો એ ગેરકાયદેસર જ કહેવાય, અનિયમિત શેર વેચણી કહેવાય. વિજ્ઞાપન પત્રની નકલ રજિસ્ટર સમક્ષ નોંધાવેલ ન હોય તો અનિયમિત શેર. ઓછામાં ઓછા 5% નાણાં મળ્યા ન હોય
એસ્ક્રો બેંક ખાતું ખોલાવેલ ન હોય, શેર બજાર સાથે સમજૂતી કરેલ ન હોય, એવું પૂછે કે અનિયમિત શેર વેચીની સંજોગો, તો તમે કહી શકો લઘુત્તમ ભરણું નથી ભર્યું તોય શેર બહાર પાડી દીધા, વિજ્ઞાપન પત્ર નકલ નથી મોકલી, 5% નાણાં ન ઉમેર્યા હોય, એસ્ક્રો બેંક ખાતું ન હોય, શેર બજાર સાથે સમજૂતી કરેલ ન હોય, ત્યારે અસર શું થાય તો કે શેર વેચીને રદબાતલ કરવી શકાય છે. રદબાતલ એટલે કે માન્ય ન ગણાય, બરોબર. જે શેર વેચણી કરી હોય તે આ બધું કારણ વિના તો માન્ય ન ગણાય. હવે ગેરકાયદેસર શેર વેચણી કોને કહેવાય તે આપણે જોવી કે કરારના આવશ્યક તત્વોની હાજરી વગર જે શેર વેચણી કરવામાં આવે તેને ગેરકાયદેસર શેર વેચણી કહેવાય. કરારના આવશ્યક તત્વો એટલે આપણે એના આવશ્યક તત્વો જોઈ લેવી. તો પેલું કીધું દરખાસ્તની સ્વીકારની જાણ અને અવેજ, આટલા આવશ્યક તત્વો હોવા જોઈએ. જો આમાંથી કોઈ ન હોય, પેલા રજૂઆત કરવા, દરખાસ્ત કરવા, પછી આગળની કાર્યવાહી થાય તો આગળનું કામ કરે. હવે અસર રદબાતલ કે કાયદેસરની કોઈ કાર્યવાહી કરવાની જરૂર નથી, કેમ કે પહેલેથી જ ગેરકાયદેસર શેર વેચણી છે. હવે તો તફાવત જોઈએ કે અનિયમિત અને ગેરકાયદેસર શેર વેચણી વચ્ચેનો. પેલો અર્થ જોઈએ કે કાયદેસરના નિયંત્રણનો ભંગ, કરારના તત્વોની ગેરહાજરી, લઘુત્તમ ભરણું ન મળવું અને વિજ્ઞાપન પત્રમાં નોંધાવું, દરખાસ્ત, સ્વીકાર કે અવેજનો અભાવ. અસરો શેર હોલ્ડર ઈચ્છે તો રદબાતલ કરાવી શકે. પ્રથમથી એટલે કે પહેલેથી રદબાતલ કહેવાય, કેમ કે ગેરકાયદેસર શેર વેચણી છે. સભ્યપદ રદ થાય તો સભ્યપદનો અંત આવે, અને સભ્યપદ મળ્યું જ નથી તેમ પણ ગણાય. કેમાં ગેરકાયદે, કેમ કે શેર જ નથી બહાર પાડ્યા તો શું કહેવાતું. જવાબદારી કે અધિકારીઓ નુકસાન ભરપાઈ કરવા જવાબદાર છે. કરાર થઈ ગણાતો નથી એટલે કોઈ પગલાંની જરૂર રહેતી નથી. હવે શેર ત્યાગપત્ર કોને કહેવાય તે અર્થ જોવી તો કે કંપની વર્તમાન શેર હોલ્ડરને હકના શેર મંજૂર કરે તે પૈકી બધા જ કે કેટલાક શેર હોલ્ડર બીજી વ્યક્તિને આપવા માંગતો હોય તે કંપનીમાં ત્યાગપત્ર રજૂ કરે, બરાબર, પોતાના હકના શેર. કંપનીવાળા એમ કહે કે અમે ગયા વર્ષે 50 શેર અમે બહાર પાડ્યા, તેમાંથી તમે શેર ખરીદ્યા છે, આ વર્ષે પણ ફરીથી અમે શેર બહાર પાડવી છે, તો તમારે જોઈ. તો આમાં એવી વ્યક્તિ કહે છે કે ના, મારે એ શેર નથી જો, તમારી બદલે આ બી નામનો વ્યક્તિ છે એને આપી દે, એટલે પોતાનો હક જતો કરે. તો ત્યાગપત્રમાં 2 હોય ભાગ, તો કે શેર મંજૂરીની વિનંતી કરતો ભાગ, અને પેલામાં જો આ કીધું બધા જ કે કેટલાક શેર હોલ્ડર બીજી વ્યક્તિને આપવા માંગતા હોય તો કંપની ત્યાગપત્ર રજૂ કરે છે, સાઇન કરી દે કે મારે સાઇન નથી જોતી, અહીં બીજા ભાગમાં સામે વ્યક્તિની હોય. હવે જો શેર હપ્તાની કાયદેસરની જોગવાઈ અને વિધિ અર્થ જોઈ. પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર પર બાકીની રકમ શેરધારકો પાસેથી મંગાવવામાં આવે તેને શેર હપ્તો કહે છે. હવે કંપની ધારણ જોગવાઈ અનુસાર તો કે નિયમન પત્રમાં જોગવાઈ હોવી જોઈએ, સમાન ધોરણ હોવું જોઈએ, 14 દિવસની નોટિસ અને વ્યાજ વસૂલ, બરોબર. પેલું જોઈએ પેલા તો એના માટે ઠરાવ પસાર કરવો પડે, સભ્યપત્રક ત્યાં સુધી બંધ રાખવું પડે, યાદી તૈયાર કરવી, બેંકમાં જાણ, નોટિસ મોકલવી, ચૂકવણી અને નોંધ કરવી. શેર જપ્તીનો અર્થ અને સેક્રેટરીની ફરજો તો અર્થ જોયું કે શેર જપ્તી એટલે કે શેર પર મંગાવેલો હપ્તો વસૂલ ન આવતા આર્ટિકલની કાયદેસરની વિધિ મુજબ કંપની દ્વારા શેર હોલ્ડર આજ દિન સુધી શેર પર ભરેલ રકમ જપ્ત કરવી અને તેનું નામ સભ્યપત્રકમાંથી રદ કરવું. શેર જપ્તી ક્યારે કરવામાં આવે કે સામાન્ય રીતે આપણે જોવો ને કે તમે જે કંઈ નાણાં છે, હપ્તા છે, શેર હપ્તે બહાર પાડ્યા છે, હવે તમે નાણાં નથી ચૂકવતા તો માની લો કે 2 હપ્તા ચૂકવ્યા પછી નથી ચૂકવતા, પછી શેર જપ્ત થશે, તો તમે જેટલા રકમ ભરી છે એ પૈસા પણ તમારા જપ્ત થઈ જશે. એવા સંજોગોમાં સેક્રેટરીની ફરજો શું હોય તો કે નિયમન પત્રની જોગવાઈ ચકાસવી, કે નિયમન પત્રમાં જોગવાઈ છે સભ્યોના બાકી હપ્તાની યાદી તૈયાર કરવી, કસૂરવાર સભ્યોને સ્મૃતિપત્ર મોકલવા, કે જેટલાના હપ્તા જપ્ત કરવા છે એને સ્મૃતિપત્ર એટલે કે યાદ અપાતો પત્ર લખવો, આખરી ચેતવણી આપી, શેર જપ્તીનો ઠરાવ પસાર કરવો, શેર જપ્તીની નોટિસ મોકલવી અને વર્તમાન પત્રમાં જાહેર નોટિસ આપવી એટલે કે ન્યૂઝપેપર, અને સભ્યનું નામ રદ કરવું. હવે શેર જપ્તીની આપણે વિધિ જોવી. શેર જપ્તીની વિધિ બાકી હપ્તાની યાદી પહેલા તૈયાર કરવાની, પછી શું કરશે, સંચાલક મંડળ સમક્ષ મૂકશે, પછી સ્મૃતિપત્ર યાદ અપાવશે કે એકવાર આને યાદ અપાવો ને કે કદાચ યાદ કે તમે હપ્તો, પછી અંતિમ ચેતવણી પત્ર મોકલવાનું થશે, બરોબર, કે હવે જો તમે પૈસા નહીં ભરો તો તમારે શેર જપ્ત, પછી શેર જપ્તીનો ઠરાવ પસાર કરવામાં આવે કે ભાઈ શેર, પછી એની નોટિસ મોકલવાની, પછી જાહેર નોટિસ, સભ્યપત્રકની નોંધ. અસર શું થશે તો કે સભ્યપદનો ફરજિયાત અંત. હવે એ વ્યક્તિ એ નામના વ્યક્તિએ કોઈ શેર ખરીદ્યા છે તો એનો અંત આવી જશે કે હવે એ કંપનીનો સભ્ય નથી. શેરધારક ચૂકવેલ નામા ગુણાવ, દાખલા તરીકે અત્યાર સુધી 10,000 રકમ ભર્યા તો એ 10,000 મળવા પાત્ર નથી.
ડિવિડન્ડનો હક ગુમાવે છે. જે વર્ષ દરમિયાન જે વેચણીપાત્ર નફામાં ચૂકવતું ડિવિડન્ડ તે પણ ગુમાવે. શેર ફરી બહાર પાડી શકાય છે, પછી એના શેર કંપનીમાં ફરીથી બહાર પાડી શકે. હવે આપણે જોવી શેર સોંપણી. શેર સોંપણી એટલે કંપનીના શેર પ્રમાણપત્ર પરત કરવા. એટલે કે હવે એક વ્યક્તિએ શેર માટે અરજી કરી છે, શેર બધું મંજૂર થઈ ગયા, હપ્તા ભરાઈ ગયા, હવે શેર પ્રમાણપત્ર આપવામાં આવે. પ્રમાણપત્રમાં લખ્યું તમે આ કંપનીના એટલા શેર ખરીદેલા છે. હવે જોઈએ પ્રમાણપત્રમાં ફેરબદલીની જગ્યા ન હોય ત્યારે માની લો કે એ નામના વ્યક્તિ છે, હવે બી નામના વ્યક્તિને આપવું પણ જગ્યા નથી, તો નવું પ્રમાણપત્ર આપવું. શેર પ્રમાણપત્ર ફાટી જાય ત્યારે પ્રમાણપત્રમાં વાંચી શકાય તેમ ન હોય તેવું શેરનું એકત્રીકરણ એટલે કે ભેગા કરવા અને શેરનું વિભાગીકરણ કરવું હોય ત્યારે. હવે શેર લિયન અને ડિવિડન્ડ. શેર લિયન કોને કહેવાય કે કોઈ પણ દેવાદાર વ્યક્તિ પોતાની જવાબદારી ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે તેના શેર ઉપર કંપની જે વિશેષ હક મળે છે તેને શેર લિયન કહે છે. દાખલા તરીકે કોઈ દેવાદાર પૈસા ન ચૂકવે કેમ તો એની મિલકતો વેચીને પણ નાણાં એકઠા કરી શકે. હવે શેર ડિવિડન્ડ. તો કે ડિવિડન્ડ બે પ્રકારનું હોય કે કંપનીના વેચણી પાત્ર નફામાંથી શેર હોલ્ડરને રોકડ સ્વરૂપે મળતો ભાગ. હમણાં કીધું એમ જ બરોબર. ડિવિડન્ડ હવે વચગાળાનું ડિવિડન્ડ એટલે કે અર્ધવાર્ષિક 6 મહિનાનું વાર્ષિક ડિવિડન્ડ વર્ષના અંતે ચૂકવવામાં આવે છે. હવે સારાંશ આપણે જોવી તો કે પહેલા જો શેર બહાર પાડવાની અરજી, બરોબર, વેચણી કાયદાકીય પાલન, જાળવણી શેર હપ્તા, પછી નફો કે ડિવિડન્ડ કશું થાય કોઈક વાકમાં હોય તો શેર જપ્તી કરવા. સેક્રેટરીની ભૂમિકા દરેક તબક્કે કાયદાકીય જોગવાઈનું પાલન સુનિશ્ચિત કરવાનું હોય છે. તો ટૂંકમાં આના વિશે માહિતી આપી દીધી છે. અને આ પાઠનું આપણે શરૂઆતમાં કીધું કે કેટલા ઓલો વિકલ્પ, ટૂંકમાં આ પાઠનું બધું વાંચવાનું છે એટલે 15 માર્ક તમારા રોકડા થઈ જશે. બરાબર, બહુ વધુ નથી. તો મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવા વિડીયો. ત્યાં મને પર રજા. વંદે માતરમ. જય હિન્દ, જય